અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે। ભિલોડાથી મહુ તરફ જતા માર્ગ પર બનાવેલા ગરનાળામાં કામમાં ગંભીર બેદરકારી સામે આવી છે। માત્ર 10 દિવસ પહેલા બનેલું આ ગરનાળું બિસ્માર હાલતમાં પહોંચી ગયું। ગઈકાલથી નાના વાહનો માટે રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ સમયમાં નવનિર્માણ ગરનાળામાં ગાબડા પડી ગયા અને કપચી તેમજ મટીરીયલ છૂટું પડતું જોવા મળ્યું। સ્થાનિક લોકોના આક્ષેપો મુજબ કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું છે અને લોખંડ તેમજ સિમેન્ટ પણ પૂરતું ઉપયોગમાં લેવાયું નથી। આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। મારું નામ અમૃતભાઈ દયાલજીભાઈ પટેલ, મહુ ગામનો વતની, મહુ દૂધ મંડી સેક્રેટરી। આ મહુ ગાચારાથી મહુની વચ્ચે જે નવું ગરનાળું બનાવવામાં આવ્યું છે એ હજી 4-5 દિવસ જ થયા છે અને કાલે ચાલુ કર્યું છે। ફક્ત બાઇકો જ ચાલુ કરી છે તો એ અહીંયા અત્યારે હાલ તૂટી જાય છે। એની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે ન પૂછો વાત। અને અંદર લોખંડ કે સિમેન્ટ તો નાખ્યું જ નથી, ખાલી માટી નાખી છે। અત્યારે હાલ આપણે પગથી તોડીએ તો પણ તૂટી જાય છે। એ ટાઈપનું આ લોકોએ બનાવ્યું છે। માટે આના ઉપર જે તે અધિકારી હોય એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। જ્યારે કામ ચાલતું હતું ત્યારે અહીંયા આજુબાજુના જે ખેડૂતો હતા એમને મજૂરોને પણ કહ્યું કે આ કામ બરાબર થતું નથી, તો એ લોકો એવું કહેતા હતા કે આ મને તો જે અધિકારીઓને જે કોઈ કહ્યું છે એ પ્રમાણે જ અમે કરીશું। કોઈ અધિકારી હાજર હતા અને અહીંયા કોઈ અધિકારી હાજર રહેલા નથી। એ આજુબાજુના જે ખેડૂતો છે એમને પૂછ્યું અમે, તો એ લોકો એવું કહે છે કે અહીંયા કોઈ આવેલા નથી।